હરે કૃષ્ણ. અરે ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઇસ્કોન મેંગલોર કોલાય તરફથી ચાલતા ભાગવત ગીતાના 18 દિવસના આ કોર્સમાં. અને આજે આપણો 9મો દિવસ છે. બરાબર, 9મો દિવસ મતલબ ઓલમોસ્ટ આપણો 50% હવે 9 જ દિવસ બાકી રહ્યા. તો આજે જે કંઈ પણ જોડાશે, બરાબર, અત્યાર સુધી જે કંઈ પણ અમારા સાથે જોડાઈ રહ્યા છે, અને તો મને પૂરેપૂરી ખાતરી છે કે તમે 18 અધ્યાય સુધી તમે જોડાયેલા રહેશો અમારા જોડે. બરાબર, તો તમને લોકોને ખબર છે આપણે પહેલા દિવસે એક પિક્ચર જોયું હતું. શેનું પિક્ચર હતું? સેન્ડવિચ નું પિક્ચર હતું. કોઈને યાદ છે? એક સેન્ડવિચ નું પિક્ચર જોયું હતું. હા ને, પહેલા દિવસે આપણે એક સેન્ડવિચ નું પિક્ચર જોયું હતું. તો એના પરથી શું પ્રૂવ થતું હતું ખબર છે? મેં તમને કીધું હતું કે બ્રેડની જે ઉપર અને વચ્ચે લાસ્ટ એ બે જે સ્લાઇસ છે એ શું દર્શાવતી હતી? શું દર્શાવતી હતી? કર્મયોગ અને જ્ઞાન યોગ. બરાબર, કર્મયોગ અને જ્ઞાન યોગ. અને એની વચ્ચે જે સ્ટફિંગ હતું, બરાબર, કેબેજ હતી, પછી શું હતી, કાકડી, ટામેટા, બધું જે સ્ટફિંગ હતું સેન્ડવિચ નું, એ શું બતાવતા હતા? ભક્તિ યોગ. બરાબર ને? તો આપણને ખબર છે કે 1 થી 6 અધ્યાય આપણા જે શેના હતા? 1 થી 6 અધ્યાય શેના હતા? હરે કૃષ્ણ. કોઈને ખ્યાલ છે 1 થી 6 અધ્યાય શેના હતા? હરે કૃષ્ણ. મિહિકા માતાજી, હરે કૃષ્ણ. 1 થી 6 અધ્યાય જ્ઞાનના હતા. હા, 1 થી 6 અધ્યાય ના માતાજી જ્ઞાનના નતા. હરે કૃષ્ણ. બીજો કોઈ? હરે કૃષ્ણ. નયન પ્રભુજી, હરે કૃષ્ણ. તમે કહેશો 1 થી 6 અધ્યાય શેના હતા? કોઈ નહીં? અરે ઓકે, ચાલો. તો 1 થી 6 જે અધ્યાય આપણે શીખ્યા એ કર્મયોગ હતો. હે ને? 1 થી 6 અધ્યાય શીખ્યા એ કયો યોગ હતો? કર્મયોગ હતો. બરાબર. અને 6 થી 13 આપણે જે ભણીશું, 6 થી 13 એ કયો છે? કયા અધ્યાય હશે? ભક્તિ યોગના અધ્યાય હશે. બરાબર ને? તો આપણે અત્યારે જે શીખી રહ્યા છે 7મા અધ્યાયથી, બરાબર, 7મા અધ્યાયથી 7 થી 13 અધ્યાય આપણે જે 7 થી 12 અધ્યાય જે આપણે શીખીશું એ શેના હશે? ભક્તિ યોગના હશે. બરાબર ને? તો 1 થી 6 અધ્યાય શેના હતા? કર્મયોગના હતા. અને 7 થી જે 12 અધ્યાય છે એ શેના હશે? ભક્તિ યોગના હશે. બરાબર. તો ચલો એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઈએ આપણે. 1 થી 8 અધ્યાયનું નામ કોઈ કહેશે મને? હરે કૃષ્ણ. હા, નયન પ્રભુજી, હરે કૃષ્ણ. પહેલા અધ્યાયનું નામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, ગીતાનો સારાંશ, પછી કર્મયોગ, દિવ્ય જ્ઞાન, કર્મયોગ કૃષ્ણ ભાવાર્થ યુક્ત કર્મ, જ્ઞાન યોગ પરમેશ્વર જ્ઞાન, ભક્તિ પ્રસિદ્ધ અને મિહિકા માતાજી, હરે કૃષ્ણ. પહેલા અધ્યાયનું નામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજા અધ્યાયનું નામ ગીતાનો સારાંશ, ત્રીજા અધ્યાયનું નામ કર્મયોગ, ચોથા અધ્યાયનું નામ દિવ્ય જ્ઞાન, પાંચમા અધ્યાયનું નામ કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, છઠ્ઠા અધ્યાયનું નામ જ્ઞાન યોગ, સાતમા અધ્યાયનું નામ પરમેશ્વરનું જ્ઞાન, આઠમા અધ્યાયનું નામ ભગવત પ્રાપ્તિ. હરે બોલ, ખૂબ સરસ. તો આપણે કાલે શીખ્યું હતું કે ભગવત પ્રાપ્તિ કેમ કરવાની, મતલબ ભગવાનની પ્રાપ્તિ કેમ કરવાની. તો અર્જુને પહેલા અધ્યાયની પહેલા શ્લોકાની અંદર જ ઘણા બધા ક્વેશ્ચન પૂછી લીધા હતા. બરાબર, પહેલા અને બીજા શ્લોકની અંદર જ ઘણા બધા ક્વેશ્ચન પૂછી લીધા એક સાથે જ. બરાબર, મને આ નથી ખબર, આ નથી ખબર, આ નથી ખબર, આ નથી ખબર, આ સમજાવો, આ સમજાવો. બરાબર ને? તો એની અંદર એક ઇમ્પોર્ટન્ટ
પ્રશ્ન હતો. કયો પ્રશ્ન હતો? કે મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે થાય? બરાબર ને? એ પ્રશ્ન હતો હે ને કાલનો આપણો. તો ભગવત પ્રાપ્તિ આજે ભક્તિ યોગ ચાલી રહ્યો છે અધ્યાય, બરાબર? અત્યારે જે ભક્તિ યોગના અધ્યાય ચાલી રહ્યા છે, તો એની અંદર આપણને એ જ છે. કર્મયોગ તો આપણને શીખવાડી દીધું કે કૃષ્ણએ કયું કર્મ કરવાનું કીધું? કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, કે જેની અંદર આપણે જે કાંઈ પણ કર્મ કરીએ એનું એને કોને સમર્પણ કરવાનું? કૃષ્ણને સમર્પણ કરવાનું, બરાબર ને? અને જે કાંઈ પણ કર્મ કરીએ તો એના સેન્ટરમાં કોણ હોવું જોઈએ? કૃષ્ણ હોવા જોઈએ, બરાબર ને? તો અહીંયા ગાડી શું કહે છે આપણને? 9મા અધ્યાયનું નામ આપ્યું છે રાજગુહ્ય યોગ. અને સૌથી મોટું ગુપ્ત જ્ઞાન. ગુપ્ત જ્ઞાન તમે કોને કહેશો? કોઈ કહેશે મને ગુપ્ત? માતાજી, હરે કૃષ્ણ. જ્ઞાન એટલે જે કોઈને હા, ગુપ્ત જ્ઞાન મતલબ કોઈને ખબર ના હોય. ઓકે, બીજો કોઈ? બીજું કોઈ? ઓકે, ચાલો. ગુપ્ત જ્ઞાન એટલે કે આ જ્ઞાનનું જે આ જ્ઞાન કેવું છે? ગુપ્ત છે, બરાબર? જે અમુક લોકો સુધી સીમિત છે, હે ને? અમુક લોકો સુધી સીમિત છે. ઘણા બધાને બધાના આ જ્ઞાનનું નોલેજ નથી, બરાબર? બધાને આ જ્ઞાનની વિશે ખબર નથી, બરાબર? લિમિટેડ લોકોને, બહુ ઓછા લોકોને આ જ્ઞાન વિશે ખબર હોય. એને કેવું કહી શકાય? ગુપ્ત જ્ઞાન કહી શકાય, બરાબર? તો જે 9મો અધ્યાય છે તેનું નામ શું છે? રાજગુહ્ય યોગ. હે ને? જે પેલું સેન્ડવિચનું જે ચિત્ર હતું ને, એની પરથી આપણે કહી શકીએ કે બે જે છે, બરાબર, બે પાર્ટ છે. ભાગવત ગીતાના ટોટલ 3 પાર્ટ છે: કર્મયોગ, પછી ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તો એની અંદરથી કર્મયોગ અને જ્ઞાન યોગની વચ્ચે શું આવે છે? ભક્તિ યોગ આવે છે, હે ને? તો સેન્ડવિચની 2 સ્લાઇસ તમે ખાઓ, ઉપર અને નીચેની ખાઓ, તો એ ભાવે તમને? ન ભાવે ને, બરાબર? એની વચ્ચે જે સ્ટફિંગ ભર્યું છે, જે મસાલો ભર્યો છે, બરાબર, એની જોડે તમે સેન્ડવિચ ખાઓ તો કેવી સરસ લાગે, હે ને? મસ્ત લાગે ને? તો એવી જ રીતે આપણે જ્ઞાન યોગ અને કર્મયોગ બંને વિશે શીખીશું, પણ ભક્તિ યોગ વગર જ્ઞાન યોગ અને કર્મયોગ કઈ કામનું નથી, બરાબર? એવી જ રીતે એટલા માટે જ અધ્યાય જે 9મો અધ્યાય છે તેને શું નામ આપ્યું છે? સૌથી મોટું ગુપ્ત જ્ઞાન રાજગુહ્ય યોગ, બરાબર ને? ઓકે, નેક્સ્ટ શું છે? ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ, કારણ કે તારામાં ઈર્ષ્યા નથી, હે ને? ભગવાને શું કીધું? કે પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ. કેમ આપીશ? કે તારામાં ઈર્ષ્યા નથી, બરાબર ને? એટલા માટે. હવે આપણે બીજા અધ્યાયની અંદર જોયું હતું કે અર્જુન શું કરતા હતા? અર્જુને કૃષ્ણને સરેન્ડર કર્યું, અને 2.7 ની અંદર કૃષ્ણએ અર્જુનને અર્જુને કૃષ્ણને શું કર્યું? સરેન્ડર કર્યું, શરણાગતિ પ્રાપ્ત કરી, બરાબર ને? કે મને કાંઈ સમજણ પડતી નથી, તમે મને સમજાવો તો એમાંથી મને કાંઈ સમજણ પડે, બરાબર ને? તો કેમ સરેન્ડર કર્યું? બરાબર, કારણ કે અર્જુનની અંદર શું હતું? ઈર્ષ્યા નથી, હે ને? ઈર્ષ્યા નથી, એટલા માટે તો અર્જુને કૃષ્ણને સરેન્ડર કર્યું, બરાબર? તો હવે કૃષ્ણ શું કહે છે? કે પ્રિય અર્જુન, અને તારામાં ઈર્ષ્યા નથી ને, એટલે હું તને ગુપ્ત જ્ઞાન આપું છું, બરાબર ને? તો આપણે બીજું પણ એક જોયું હતું, પરિપ્રશ્નેન સેવયા, કે આપણે કોઈ ગુરુને પ્રશ્ન પૂછે તો કેવી રીતે પૂછવો જોઈએ? એ પ્રશ્ન વિનમ્રતાથી પૂછવો જોઈએ, હે ને? એમના અને આપણને સત્યતાની ખબર નથી, બરાબર, એવી રીતે પૂછવો જોઈએ, હે ને? ખરેખર આપણને સત્ય ન ખબર હોય ત્યારે અને વિનમ્રતાથી પૂછવો જોઈએ. તો અહીંયા પણ અને કૃષ્ણ અર્જુનને શું કહે છે? કે તારામાં સહેજ પણ ઈર્ષ્યા નથી, એટલે હું તને આ ગુપ્ત જ્ઞાન આપીશ, બરાબર? પછી શું કહે છે? કે આ જે જ્ઞાન છે ને, તે કેવું છે ખબર છે? શિક્ષાનો રાજા છે. શિક્ષાનો રાજા કેવી રીતે? તો તમે અત્યારે ભૌતિક
જીવન તમારો જે ભૌતિક અભ્યાસ ચાલતો હશે, બરાબર, તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ, બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, બરાબર, કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોવ તો તમને એની અંદર વિજ્ઞાન આવતું હશે, ગણિત આવતું હશે, અને ઘણી બધા વિષય અલગ અલગ આવતા હશે, બરાબર ને? તો એની અંદર, હરે કૃષ્ણ, મારો વોઇસ નથી આવતો. હરે કૃષ્ણ. આવે છે માતાજી. ઓકે. તો શું હતું? આ જ્ઞાન કેવું છે? શિક્ષાઓનો રાજા છે. અને તમે ભૌતિક જીવનની અંદર અત્યારે જે જ્ઞાન મેળવી રહ્યા છો, તો એની અંદર ઘણું બધું છે ને, બરાબર. ગણિતનું જ્ઞાન મેળવી રહ્યા છો, સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન મેળવી રહ્યા છો, વિજ્ઞાનનું જ્ઞાન મેળવી રહ્યા છો, બરાબર ને? ઘણું બધું છે, બરાબર. હરે કૃષ્ણ. બરાબર. તો એની અંદરથી આજે બધું ભૌતિક જીવનનું જ્ઞાન તો બરાબર છે, પણ આજે બધું જ્ઞાન મેળવો છો, ગણિત છે, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એ જ્ઞાન, એ શિક્ષાનો રાજા, બરાબર. એ જ્ઞાનની જે શિક્ષા છે એનો રાજા કોણ છે? ગીતાનું જ્ઞાન. જો અહીંયા આગળ હાયરાર્કી આપી છે, હે ને? તો પહેલા શું આવે? સામાજિક જ્ઞાન આવે, પછી આયુર્વેદિક જ્ઞાન આવે, જ્યોતિષ જ્ઞાન આવે, વિજ્ઞાન જ્ઞાન આવે, અને સૌથી ઉપર શું છે? ગીતાનું જ્ઞાન, બરાબર. તો આ જે બધા જ જ્ઞાનની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શું છે? ગીતાનું જ્ઞાન, બરાબર. એટલે એને ગીતાના જ્ઞાનને શું કહેવાય છે? શિક્ષાનો રાજા કહેવાય છે. હવે આપણને ખબર કે જો આપણે શાળામાં ગંભીર ના થઈએ ને, તો તમે એક જ વર્ગમાં રહો, બરાબર. તમે બરાબર અભ્યાસ ના કરતા હોય, તમે બરાબર સ્ટડી ના કરતા હોય, તો શું થાય? ફેલ થઈ જાઓ, બરાબર. ફેલ થઈએ તો શું થાય? એક ને એક વર્ગમાં 2 વખત રહેવું પડે, બરાબર ને? રહેવું પડે ને, બરાબર. તો આપણે શાળામાં ગંભીર નથી થતા તો શું કરીએ છીએ? એક જ વર્ગમાં રહીએ છીએ, બરાબર ને? ઘણા લોકો એવા હોય ને જે ફેલ થાય છે, અને એકના એક શેની અંદર, એકના એક ધોરણની અંદર 2 થી 3 વખત રિપીટ કરતા હોય, 4 વખત રિપીટ કરતા હોય, ઘણી બધી વસ્તુ. એવી જ રીતે જો આપણે ભક્તિમાં પણ ગંભીર ન થઈએ તો આપણે જન્મ મરણના ચક્રમાં ફરતા રહીએ છીએ. આપણે જોયું હતું ને કેવી રીતે 84 લાખ યોનિની અંદર જન્મ મૃત્યુનું ચક્ર, બરાબર. કેટલું 84 લાખ યોની પાર કર્યા પછી એક અમૂલ્ય, બરાબર, મનુષ્ય જીવન આપણને મળે છે. અને કેટલું બધું 84 લાખ યોની એટલે કેટલું બધું થયું, બરાબર ને? તો જો આ જન્મમાં પણ આપણે ભક્તિમાં ગંભીર ન થઈએ તો આપણને શું? ફરીથી જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરીશું. ફરી એ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિના ચક્રમાં ફરતા રહીશું. પછી આગળ શું કહે છે? કૃષ્ણ કહે છે કે આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત જીવ મારામાં છે, પણ હું એમનામાં નથી. અહીંયા ઘણી જમણી બાજુ એક સરસ ચિત્ર આપ્યું છે. આ એક બાળલીલા છે, કૃષ્ણની બાળલીલા. કોઈને ખબર છે કઈ બાળલીલા છે આ કૃષ્ણની? મિહિકા માતાજી, હરે કૃષ્ણ. આ વાર્તામાં એવું છે કે કાલે ડોંબીવલી જવાની હતી. આ વાર્તામાં એવું છે કે ભગવાન છે ને બેઠા હતા, રમતા હતા, અને માટી એમના મોઢામાં નાખતા હતા. તો બલદાઉને ખબર પડી ગઈ, તો એ મૈયા યશોદાની પાસે લઈ ગયા. અને ત્યાં મૈયા યશોદાએ કીધું કે કાને તારું મોઢું ખોલ, પણ 2 વાર કાનાએ ના પાડી. પછી મોઢું ખોલ્યું ત્યારે અર્થ એટલે ધરતી, સૂરજ, ચંદ્ર, બીજા બધા ઘણા ગ્રહો, ધરતી, પર્વત, નદી, બધું દેખાવા માંડ્યું. અને યશોદા મૈયાને ચક્કર આવી ગયા. પછી એ પડી ગયા. પછી નંદ બાબા આવ્યા અને ત્યારે કૃષ્ણ ભગવાને ચમત્કાર કર્યો અને નંદ બાબાને બધું યાદ દેવડાવ્યું. પછી જટકથી બોલાવી દીધું, અને પછી જે યશોદા મૈયાને યાદ હતું એ પણ બોલાવી દીધું. અને અંદર જ્યારે યશોદા મૈયા ખોવાઈ ગયા હતા એમના મોઢું જોવામાં, ત્યારે કૃષ્ણ ભગવાને યશોદાજીને વરદાન આપ્યું હતું વિષ્ણુ સ્વરૂપમાં. અને પછી જ્યારે બહાર આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાને બધું જ ભૂલાવી દીધું.
કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. હે ને મેકા માતાજી આ છે બ્રહ્માંડ લીલા છે, બરાબર. કૃષ્ણની બ્રહ્માંડ લીલા છે, બાળ લીલા, બરાબર. ઘણા બધા ગોપ બાળો હતા જે કૃષ્ણની જોડે રમતા હતા અને રમતા રમતા અને જે બલદેવ છે અને કૃષ્ણના મોટા ભાઈ, બરાબર, બલદેવજી, તો એ અને યશોદા માતા પાસે જાય છે અને શું કહે છે કે કૃષ્ણએ માટી ખાઈ લીધી છે, અને માટી મોઢામાં નાખી દીધી છે, તમે જલ્દી આવો, બરાબર. તો યશોદા માતા આવે છે કૃષ્ણ પાસે અને કૃષ્ણને શું કહે છે, તમારું મોઢું ખોલો, અને તમે માટી ખાધી છે ને તો તમારું મોઢું ખોલો. તો કૃષ્ણ ઈશારામાં ના પાડે છે, કારણ કે માટી તો હજી મોઢામાં ભરી છે એમને, બરાબર ને. તમે ઈશારામાં ના પાડે છે, બરાબર, કે ના હું નહીં ખોલું. અને તો યશોદા માતા શું કરે છે કે તમારે મુખ ખોલવું જ પડશે, બરાબર ને. તો કૃષ્ણ જલ્દી જલ્દી માટી ગળી ગયા અને પછી શું કર્યું, એમનું મુખ ખોલ્યું અને કહે છે, જો માતા અમે માટી ખાધી નહીં, બરાબર ને. તો જ્યારે કૃષ્ણ મુખ ખોલે છે ને તો યશોદા મૈયાને કૃષ્ણના મુખની અંદર બ્રહ્માંડ દર્શન થાય છે, અને બ્રહ્માંડ દર્શન થાય છે. અને એક બ્રહ્માંડ નહીં, એવું અસંખ્ય બ્રહ્માંડ હોય છે, અને અસંખ્ય બ્રહ્માંડની અંદર અલગ અલગ બધા ગ્રહો હોય છે, જેવી રીતે પૃથ્વી છે, બરાબર, પૃથ્વી આપણો એક ગ્રહ છે, હે ને. એવી રીતે બધા ઘણા બધા બ્રહ્માંડના દર્શન એમના મુખની અંદર થાય છે, હે. તો અહીંયા આગળ કૃષ્ણ શું કહે છે કે આ સંપૂર્ણ જગત છે ને એ મારામાં અવ્યક્ત રૂપે રહેલું વ્યાપ્ત છે, અને સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી, અને બધા જ જીવ મારી અંદર સમાયેલા છે, પણ કૃષ્ણ આપણામાં સમાયેલા નથી, બરાબર, એવું કહે છે. પણ કૃષ્ણ અને ભગવાન આપણા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે તો રહે જ છે. તો શું કહે છે પછી આગળ કૃષ્ણ કહે છે, એક ક્વેશ્ચન છે તમારા બધા માટે. ન્યૂટને અવલોકન કર્યું કે સફરજન કેવી રીતે પડે છે, અને તમને બધાને ભણવામાં આવતું હશે ને સાયન્સમાં, અને ન્યૂટનનો નિયમ, બરાબર. તો એ ન્યૂટને શું અવલોકન કર્યું હતું કે સફરજન નીચે પડ્યું, બરાબર. તો સફરજન નીચે પડ્યું તો એ કેવી રીતે પડ્યું. પણ આપણે અહીંયા આગળ એવું નથી વિચારવાનું કે કેવી રીતે પડ્યું, આપણે એવું વિચારવાનું છે કે સફરજન બનાવ્યું કોણ, હે ને. નમન પ્રભુજી, હરે કૃષ્ણ. નમન પ્રભુજી, હરે કૃષ્ણ. હરે તમારો અવાજ નથી આવતો. નમન, આઈ થિંક નેટવર્ક ઇશ્યુ છે તમારામાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મેઘા માતાજી, હરે કૃષ્ણ. સફરજન તો ભગવાને જ બનાવ્યું છે, કેમ કે પૂરી ધરતી ભગવાને બનાવી છે, અનાજ પણ ભગવાને જ બનાવ્યું છે. અરે બોલ, ખૂબ સરસ, હે ને. ન્યૂટને ખાલી ફક્ત એટલું અવલોકન કર્યું કે સફરજન કેવી રીતે પડ્યું છે, પણ આપણે એવું અવલોકન કરવાનું છે કે સફરજન બનાવ્યું કોણે. તો કોણે બનાવ્યું, કૃષ્ણએ બનાવ્યું, બરાબર ને. કારણ કે કૃષ્ણ કહે છે શું કે આ ભૌતિક જગતનું નિર્માણ કોણે કર્યું છે, કૃષ્ણએ. ભૌતિક જગતની અંદર પ્રકૃતિ છે, અને ભૌતિક પ્રકૃતિની આગળ ભૌતિક પ્રકૃતિમાં જે વસ્તુ છે, બરાબર ને, એ બધી જ વસ્તુઓ કોણે બનાવી છે, કૃષ્ણએ બનાવી છે, હે ને. તો આ ભૌતિક જે પ્રકૃતિ છે જે મારી ઉર્જાઓમાંથી છે, મારા નિર્દેશનમાં કામ કરી રહી છે, હે કુંતીના પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પામે છે. આપણે જોયું હતું ને, કાલે જ વાત કરી હતી, હે ને, કે આ ભૌતિક જગત બનાવ્યું છે, તો ભૌતિક જગતને કૃષ્ણએ શું નામ આપ્યું છે, દુઃખાલયમ અશાશ્વતમ, હે ને. દુઃખાલયમ કીધું છે આ ભૌતિક જગતને, બરાબર. તો આ જે ભૌતિક પ્રકૃતિ, ભૌતિક જગત જે બન્યું છે એ શેમાંથી બન્યું છે, કૃષ્ણની ઉર્જામાંથી જ બન્યું છે, બરાબર ને. અને એ કોના નિર્દેશનમાં કામ કરી રહી છે, કૃષ્ણના નિર્દેશનમાં કામ કરી રહી છે.
બરાબર ને? જેવી રીતે કોઈ અને તમારા પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક જોબ કરવા જતા હશે, બરાબર? તો જોબ કરવા જાય છે તો એમના ઉપર એક બોસ હશે, બરાબર ને? એમના ઉપર એક બોસ હશે અને બોસ શું કરે? બોસના અંડરમાં તમારા પેરેન્ટ્સ યા તમારા ફાધર વર્ક કરતા હોય, બરાબર ને? કોઈ બી એવું હોય, બરાબર ને? તો એવી જ રીતે અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે મારા નિર્દેશનમાં જે ભૌતિક પ્રકૃતિ છે કોના નિર્દેશનમાં કામ કરી રહી છે? ભૌતિક પ્રકૃતિ. તો જે આ ભૌતિક પ્રકૃતિ છે તેના બોસ કોણ છે? કૃષ્ણ, બરાબર? તો હે કુંતીના પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોનો ઉત્પન્ન કરનાર અને એના શાસન હેઠળ આ વ્યક્તિથી ફરીને ફરી બનાવવામાં આવે છે. એટલે આ ભૌતિક જગતનું નિર્માણ રિપીટ ને રિપીટ થતું રહેતું હોય છે અને નાશ પણ થતો રહેતો હોય છે. અને એટલે જ આપણે કાલે કીધું હતું ને કે આપણે 14 લોકમાં નથી રહેવાનું, બરાબર ને? હરિનામ જપ કરી અને ક્યાં જવાનું છે? આપણે ગોલોક વૃંદાવનમાં જવાનું છે ને. 14 લોકમાં રહીશું, બરાબર? તો શું થશે? ફરીને ફરી જન્મ અને મૃત્યુના ચક્રમાં ફરતું રહેવું પડશે આપણે, બરાબર ને? જ્યારે ગોલોક વૃંદાવન કેવું છે? અવિનાશી છે, એનો વિનાશ ક્યારે થતો નથી, બરાબર ને? કૃષ્ણનું સનાતન ધામ છે જ્યાં કૃષ્ણ નિત્ય નિવાસ કરે છે, હે ને? તો આજે ભૌતિક પ્રકૃતિ છે તેને ફરીને ફરી બનાવવામાં આવે છે અને ફરીને ફરી તેનો વિનાશ પણ થાય છે, હે ને? તો એ કોની ઉર્જા છે? કૃષ્ણની ઉર્જા છે. પછી શું કહે છે કૃષ્ણ? કે જ્યારે હું માનવ સ્વરૂપે અવતરું ત્યારે મૂર્ખાઓ મને અપમાનિત કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વ મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી, બરાબર? જ્યારે કૃષ્ણ આ પૃથ્વી ઉપર અવતાર લે છે, કેવી રીતે? મનુષ્ય સ્વરૂપે, હે ને? જેવી રીતે આપણને ખબર છે કે રામ આવ્યા હતા, કૃષ્ણ આવ્યા હતા, બરાબર? અને કૃષ્ણએ ઘણા બધા અવતાર લીધા છે, બરાબર? તો જ્યારે પણ કૃષ્ણ અહીંયા આગળ માનવ સ્વરૂપે અવતાર લે છે તો જે મૂર્ખ લોકો હોય છે એ મૂર્ખ લોકો શું કરે છે? કૃષ્ણને અપમાનિત કરે છે, હે? જેવી રીતે કંસ હતા, હે ને? કંસ હતો ને, કંસ કોણ હતું? કૃષ્ણના મામા હતા, બરાબર? એમને નથી ખબર કે આ સ્વયં ભગવાન છે. તો એ શું કરતા હતા? વારે ને વારે ઘડીએ અપમાન કરતા હતા. એવી જ રીતે આપણે જોઈએ ને તો એક જ મિનિટ, હરે કૃષ્ણ. ઓકે. તો એવી જ રીતે આપણે જોઈએ ને તો ઘણા બધા એવા રાક્ષસ હતા ને જયારે કૃષ્ણ સ્વરૂપે અહીંયા આગળ અવતાર લીધો તો દુર્યોધન પણ એક હતો એમાંથી, હે ને? દુર્યોધન હંમેશા કૃષ્ણનું અપમાન કરતો હતો, હે ને? કે આ તો તમારું શું પક્ષ લેવાના હતા, હે ને? જયારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે પાંડવોએ કૃષ્ણને સિલેક્ટ કર્યા કે અમારા તરફથી કૃષ્ણ રહેશે અને આ દુર્યોધને શું લીધું? કૃષ્ણની નારાયણી સેના લીધી, હે ને? તો દુર્યોધને શું કીધું કે મારા પાસે તો કૃષ્ણની નારાયણી સેના છે, બરાબર? અને તમારા પાસે તો શું છે? કૃષ્ણ છે. એમને પણ શું કીધું હતું? કે શસ્ત્ર ઉઠાવીશ નહીં. અને મહાભારતમાં એવું કીધું હતું એમને કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, બરાબર? યુદ્ધ કરવા માટે હું ફક્ત ગાઈડન્સ આપીશ, બરાબર? તમને સલાહ આપીશ કે તમારે આ રીતે યુદ્ધ કરવાનું રહેશે, પણ હું શસ્ત્ર ઉપાડીશ નહીં. તો દુર્યોધન શું કહેતો હતો કે જે પાંડવો છે કેટલા મૂર્ખ છે, બરાબર? કૃષ્ણને સિલેક્ટ કરે છે એ પણ નિશસ્ત્ર, બરાબર? જ્યારે હું કેટલો બુદ્ધિવાન છું કે મેં કૃષ્ણની નારાયણી સેના લઈ લીધી તો મારો વિજય થશે, બરાબર? હું યુદ્ધમાં વિજય થઈ જઈશ. તો જે મૂર્ખ લોકો છે, જે દુર્યોધન શું કરતા હતા? કૃષ્ણના અવતાર ખરેખર કૃષ્ણને ઓળખી શકતા નતા, એટલે શું કરતા હતા? એમને અપમાનિત કરતા હતા. પણ કેમ એ લોકો અપમાનિત કરતા હતા? કારણ કે કૃષ્ણની જે ગુણાતીત પ્રકૃતિ છે, કૃષ્ણનું જે શાશ્વત સ્વરૂપ છે, કૃષ્ણનો જે દિવ્ય દેહ છે, બરાબર? એ બરાબર જાણતા નથી. અને જે સર્વોચ્ચ વર્ચસ્વ છે કૃષ્ણનું, બરાબર? સર્વ કારણ બધા કારણોના કારણ છે કૃષ્ણ, બરાબર? એવું એ મૂર્ખ લોકો જાણતા નથી, એટલા માટે એ શું કરે છે? કૃષ્ણને અપમાનિત કરે છે. નેક્સ્ટ. તો શું કહે છે? અમુક મૂર્ખા લોકો હોય ને તે લેઝી આવી રીતે વીકેન્ડ ની અંદર છે ને સુઈ રહ્યા હોય, બરાબર? અને શું કહે? હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું,
ને તમે કોઈક વખત એવું કહો ને કે તમારા ઘરની અંદર કે જે કોઈ પણ તમારા આસપડોશમાં એને ઇવન તમારા ફ્રેન્ડ્સ અને કે જે આવી રીતે વીકેન્ડમાં તમે જોશો ને તો શું કરતા હશે, પલંગમાં સુઈ ગયા હશે શાંતિથી અને બેઠા બેઠા શું કરતા હશે, ટીવી જોતા હશે. તમે એમને એવું કહેશો ને કે હું ઇસ્કોન ટેમ્પલ જાઉં છું, રાધા ગોવિંદના દર્શન કરવા માટે જાઉં છું, તમારે આવું છે? ના, મારી પાસે ટાઈમ નથી, હમણાં મારે ટીવી જોવાનું છે. અને એવું કહેશે. તો જે મૂર્ખ લોકો હોય ને તે આવું કે હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું, હમણાં મારી પાસે ટાઈમ નથી, મને ટીવી જોવું છે. તો એ લોકો માટે રાધા ગોવિંદ કરતા ઇમ્પોર્ટન્ટ કોણ છે? કૃષ્ણ. અરે ટીવી. બરાબર, રાધા ગોવિંદ કરતા ઇમ્પોર્ટન્ટ કોણ છે? ટીવી છે. મતલબ ભૌતિક મોહમાં. બરાબર ને? હે ને? તો આવા લોકો કેવા હોય છે? મૂર્ખ લોકો હોય છે. તો શું કહે છે કે જે મૂર્ખ લોકો નથી હોતા અને જે એવરી ટાઈમ મારું હરિનામ જપ કરે છે તે કોણ છે? તો હંમેશા મારા મહિમાનો જાપ કરતા, દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ નિત્ય મારી ભક્તિ કરે છે. અને જેઓ હંમેશા પણ શું કરતા હોય છે? મારા મહિમાનો જાપ કરતા, મતલબ હરિનામ જપ કરતા હોય છે. કેવી રીતે? દ્રઢ સંકલ્પ પૂર્વક. બરાબર, મારે આજે એક માળા કરવી છે, મતલબ કરવી જ છે. હે ને? મારે આજે એક માળા કરવી છે, મતલબ કરવી જ છે. તો પછી ગમે તે થઈ જાય. બરાબર, રાતે 12 વાગશે પણ હું આજે એક માળા કરીને જ સુઈ જઈશ. બરાબર, એ શું કહેવાય? દ્રઢ સંકલ્પ કહેવાય. બરાબર, પછી શું કરે છે? મને નમસ્કાર કરતા. બરાબર, આપણે રાધા ગોવિંદને સરેન્ડર થઈ જઈએ, રાધા ગોવિંદની શરણાગતિ પ્રાપ્ત કરે. તો આ જે મહાન આત્મા છે તેઓ શું કરે છે? નિત્ય મારી ભક્તિ કરતા હોય છે. બરાબર, જે દ્રઢ સંકલ્પ હોય કે મારે આજે માળા કરવી જ છે, મારે આજે કૃષ્ણની એક લીલા વાંચવી જ છે કૃષ્ણ બુકમાંથી, તો એ શું કહેવાય? દ્રઢ સંકલ્પ કહેવાય. બરાબર, તો એ શું કરે છે? કૃષ્ણની નિત્ય ભક્તિ કરે છે. બરાબર ને? રોજ ભક્તિ કરે છે. હે ને? દ્રઢ સંકલ્પ પૂર્વક. બરાબર, પછી આગળ કૃષ્ણ કહે છે કે હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. અને કૃષ્ણ શું કહે છે કે પરમ લક્ષ્ય. બરાબર, તમારા લોકોનું પણ કંઈક ને કંઈક ગોલ હશે કે જે લોકો, બરાબર, જેમને ખબર નથી કે કૃષ્ણ પરમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. બરાબર, જે લોકોને એવી ખબર ના હોય એ લોકોનો, બરાબર, અલગ અલગ ગોલ હોય. જેવી રીતે અમુક તમારા ફ્રેન્ડ્સને પૂછશો ને કે તમારો ગોલ શું છે, તો એવું કહેશે મને ડોક્ટર બનવું છે. બીજાને પૂછશો ને તો એવું કહેશે મને એન્જિનિયર બનવું છે. તમે ત્રીજા ફ્રેન્ડ્સને પૂછશો ને તો એવું શું કહેશે? નહીં, મને એડવોકેટ બનવું છે. બરાબર ને? પણ અંતે જે પરમ લક્ષ્ય, બરાબર, જે ભગવાનનો ભક્ત હોય તેનું પરમ લક્ષ્ય શું હોય? કૃષ્ણ. બરાબર, કૃષ્ણની ભક્તિ. અને પરમ લક્ષ્ય પાલન કરતા પણ કોણ છે? કૃષ્ણ જ છે. બરાબર, આપણા બધાના સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન, બરાબર, અને ઇવન આપણા અત્યંત પ્રિય મિત્ર, બરાબર, એ પણ કોણ છે? કૃષ્ણ છે. બરાબર ને? ભૌતિક પ્રકૃતિનું સર્જન પણ એ કરે છે અને વિનાશ પણ, મતલબ પ્રલય પણ એ કરે છે. તો સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ કોણ છે? કૃષ્ણ છે. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું વરસાદને રોકી રાખું તથા મોકલું છું. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જડ તત્વ બંને મારામાં છે. શું કહે છે? ઉષ્ણતા આપું છું. આપણને ઉષ્ણતા ક્યાંથી મળે? હરે કૃષ્ણ, ક્યાંથી મળે આપણને ઉષ્ણતા? આપણને ગરમી ક્યાંથી મળે? હરે કૃષ્ણ, કોઈ કહેશે? આપણને ગરમી ક્યાંથી મળે? સૂર્યમાંથી મળે ને? હે ને? સૂર્ય ઉગે, સૂર્યનો તાપ નીકળે. હરે કૃષ્ણ. યસ મેઘા માતાજી. આપણે ગરમી સૂર્યથી મળે કેમ કે એ સૌથી ધગધગતો ઓલો પ્લાનેટ છે, ગ્રહ છે, જેના પાસે જઈએ તો આપણે ભસ્મ થઈ જઈએ. અને એ આપણે હા, ગરમી ધરતીમાં આવે, ધરતીમાં જે ગરમી હોય એ આપણા પર પડે અને એ ગરમી આપણે પરસીવો આવે ને પરસીવોથી આપણે ગરમી. હરે
હરે કૃષ્ણ. હા, ખૂબ સરસ માતાજી. હા, માતાજી આપણને ગીતાના જ્ઞાન જોડે જોડે સાયન્સનું પણ થોડું ઘણું નોલેજ આપી દીધું. બરાબર ને? સાચી વાત છે માતાજીની કે આપણને ઉષ્ણતા અને શેમાંથી મળે છે? હા, સૂર્યમાંથી મળે છે. બરાબર? એને શું કહેવાય છે? ધગધગતો ગોળો કહેવાય છે. બરાબર? સાયન્સમાં હે ને પ્લેનેટ છે એવું. ઓકે, સૂર્ય. તો એની અંદરથી આપણને ઉષ્ણતા મળે છે. તો એ ઉષ્ણતા કોણ છે? કૃષ્ણ જ છે. બરાબર? આપણે એવું કહીએ છીએ કે ઉષ્ણતા કોણ છે? કૃષ્ણ જ છે. બરાબર? હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. આપણને એવું વરસાદના દેવ કોણ? ઇન્દ્રદેવ. બરાબર? વરસાદના જે દેવ છે ઇન્દ્રદેવ. પણ ઇન્દ્રદેવને કૃષ્ણ એવું કહે કે ના, આજે વરસાદ કરવાનો નથી. બરાબર? આ તો એવું કહેવાનું ઇન્દ્રદેવ કૃષ્ણ ઇન્દ્રદેવને એવું કે આજે તારે ધોધમાર વરસાદ કરવાનો છે. બરાબર? તો એ વરસાદને રોકી મોકલવાનું કામ પણ કોનું છે? કૃષ્ણને છે. બરાબર? તો સુપ્રીમ કંટ્રોલર. બરાબર? બધા કારણોના કારણ કોણ છે? કૃષ્ણ છે. બરાબર? સાક્ષાત મૃત્યુ પણ કોણ છે? કૃષ્ણ છે. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. બરાબર? ચેતન તત્વ મતલબ બધા જીવંત પ્રાણીઓ. હે જીવંત પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય બધા શેની અંદર આવે? ચેતન તત્વમાં કે જેની અંદર થોડું બરાબર ચેતના રહેલી છે. અને જળ તત્વ. બરાબર? જળ તત્વ જે ભૌતિક પ્રકૃતિ, પથ્થર છે, પર્વત છે. બરાબર? આ બધી જળ પ્રકૃતિ છે. તો એ જળ તત્વ પણ બંને કોનામાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે. જે મનુષ્ય વેદાધ્યાન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્ય કર્મ ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. બરાબર? ઘણા લોકો એવા હોય ને, બરાબર, કે જેમને ખ્યાલ ના હોય કે કૃષ્ણ સ્વર્ગ જે છે એ પણ શું છે? ભૌતિક જગતનો એક પાર્ટ જ છે. બરાબર? તો એ લોકો શું કરતા હોય છે? વેદાધ્યાન કરે છે, સોમરસનું પાન કરતા હોય છે અને શું કરે છે? સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે શું કરતા હોય છે? પ્રયત્ન કરતા હોય છે. તો એ પ્રયત્ન પણ શું કહેવાય? કૃષ્ણની પૂજા જ કહેવાય. પણ તમે બરાબર વેદાધ્યાનનું ધ્યાન કરીને, સોમરસનું પાન કરીને તમે તમારા પાપ કર્મમાંથી તો મુક્ત થઈ જશો. તમને પુણ્ય કર્મ તો મળી જ જશે. બરાબર? પણ તમારો જન્મ ક્યાં થશે? ઇન્દ્રલોકમાં, સ્વર્ગલોકમાં થશે. બરાબર ને? જ્યાં ઘડી આપણને કેવો આનંદ થશે? દેવ જેવું ભોગવે છે ને, દેવ જેવો આનંદ ભોગવે છે, દેવ જેવી અને જેવું એટમોસ્ફિયર બરાબર એ ભોગવે છે એવો આપણને આનંદ થશે. બરાબર? પણ જે સ્વર્ગ લોક છે, ઇન્દ્રલોક છે, એ પણ ભૌતિક પ્રકૃતિનો એક ભાગ જ. બરાબર? ભૌતિક જગતનો વિનાશ થશે એની જોડે સાથે શું થશે? સ્વર્ગલોકનો પણ વિનાશ નક્કી જ છે. બરાબર ને? જો અહીંયા ઘડી આ સરસ મજાનું ડ્રોઈંગ આપેલું છે. એક છે ને આ પ્રભુજી છે એ સાયકલના ઢાળની નીચે ઉતારી રહ્યા છે. જ્યાં પ્રભુજી શું કરી રહ્યા છે? અને એ ઢાળ છે એ ચડી રહ્યા છે. બરાબર? અને આ બાજુ જમણી બાજુ એક મોટું સર્કલ આપ્યું છે, ચકડોળ આપ્યું છે. બરાબર? તો ચકડોળમાં જો આપણે છેક છે ને એટલે અહીંયા નીચેના કમ્પાર્ટમેન્ટમાં બેસીએ તો બરાબર ચકડોળ ચાલુ થાય તો શું ધીમે 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 ઉપર જશે અને ફરી નીચે પાછું આવી જશે. બરાબર ને? આ તો આ શું છે? જન્મ મૃત્યુનું ચક્ર છે. બરાબર? જન્મ મૃત્યુનું ચક્રફળ છે. એવી જ રીતે આપણા પાપ કર્મો, બરાબર, પાપ કર્મો કરીશું, બરાબર, પાપ કર્મો કરીશું તો ક્યાં જઈશું? આપણે નરકમાં જઈશું. અને પુણ્ય કર્મ કરીશું તો ક્યાં જઈશું? સ્વર્ગમાં જઈશું. બરાબર? તો સ્વર્ગમાં જેમ જેમ આપણે પુણ્ય કર્મો પતી જશે તો પછી આપણે ક્યાં આવીશું? પાછા પૃથ્વી પર. બરાબર ને? તો આપણે શું કરવાનું છે? હરિનામ જપ કરવાનું છે. બરાબર? હરિનામ જપ કરી અને કોની પ્રાપ્તિ કરવાની છે? કૃષ્ણની પ્રાપ્તિ કરવાની છે, કે જેથી આપણને કૃષ્ણનું સનાતન ધામ ગોલોક વૃંદાવન આપણને મળી રહે, કે જે કેવું છે? અવિનાશી છે, જ્યાંથી કોઈ પાછું આવી શકતું નથી, ત્યાં જ વસે છે. બરાબર ને? એ રીતે જ્યારે વિચાર અને સ્વર્ગીય સુખ ભોગવી લે છે અને તેમને પુણ્ય કર્મ ફળનો પૂરા થઈ જાય છે તો આ મૃત્યુ લોકમાં પાછા આવે છે. બરાબર ને? અને જે રીતે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતમાં જડ રહી અને શું કરે છે?
ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. બરાબર ને? મેં તમને જેવું કીધું એ રીતે. બરાબર ને? શું કરે છે કે જેવું એમનો કર્મફળ, બરાબર, પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જશે તો એ ક્યાં આવી જશે? પાછા મૃત્યુ લોકમાં આવી જશે. બરાબર ને? આ બધું જ જે છે ભૌતિક જગત છે કેવું છે? મૃત્યુ લોક છે. એને ભૌતિક દુઃખાલય એમ પણ કહેવાય છે અને બીજું શું કહેવાય છે? એને મૃત્યુ લોક પણ કહેવાય છે. બરાબર ને? કેમ? તો અહીંયા ઘડી ફરીને ફરી તમારે જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફરતું રહેવું પડે છે એટલે. બરાબર? આગળ શું કહે છે? પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. અને અનન્ય ભાવે, અનન્ય ભાવે એટલે કોઈ મને કહેશે અનન્ય ભાવે એટલે? હરે કૃષ્ણ. અનન્ય ભાવ એટલે કેવું? અનલિમિટેડ. યસ, કોણ બોલ્યું? માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ચાલો. અનન્ય ભાવ એટલે બીજો કોઈ ભાવ નહીં, ન અન્ય. હે ને? ન અન્ય. જો અનન્ય ની આપણે સંધિ છૂટી પાડીએ તો શું થાય? ન અન્ય. હે ને? અન્ય કોઈ નહીં, કૃષ્ણ સિવાય કોઈ જ નહીં. બરાબર? હે ને? આપણે એવું કહીએ ને કે મને આના સિવાય બીજું કઈ જ ન જોઈએ. હે ને? એવી જ રીતે શું છે? ન અન્ય મતલબ કૃષ્ણ સિવાય બીજું કોઈ જ નહીં. બરાબર? તો જે અનન્ય ભાવે કૃષ્ણનું દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી કૃષ્ણને ભજે છે તેમની જરૂરિયાતોની પૂર્તિ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. અને તેમનું રક્ષણ પણ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. બરાબર? આપણે પણ એવી રીતે કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરે. જો અહીંયા ઘડી સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે સુદામાનું. બરાબર? કૃષ્ણ અને સુદામા લીલાની સ્ટોરી છે જે આપણે કાલે જોઈ હતી ને, કૃષ્ણ સુદામાની સ્ટોરી. બરાબર ને? સુદામાએ શું કીધું? કૃષ્ણ સિવાય કોઈ જ નહીં. બરાબર? બીજું કોઈ જ નહીં. એ ફક્ત ને ફક્ત કોની પાસે ગયા? કૃષ્ણ પાસે ગયા. બરાબર? તો એને કેવો ભાવ કહેવાય? અનન્ય ભાવ કહેવાય. કૃષ્ણ સિવાય બીજું કોઈ જ નહીં. તો એવી જ રીતે આપણે પણ કૃષ્ણ સિવાય બીજું કોઈ જ નહીં. બરાબર? ફક્ત ને ફક્ત કૃષ્ણનું સદા ચિંતન કરતા રહી કૃષ્ણને ભજીશું તો આપણી જરૂરિયાતોની પૂર્તિ પણ કોણ કરશે? કૃષ્ણ કરશે. અને આપણી રક્ષા પણ કોણ કરશે? કૃષ્ણ કરશે. હરે કૃષ્ણ. ઓકે, તો નેક્સ્ટ છે શું કહે છે કે જે લોકો દેવતાને પૂજે છે તેઓ દેવયોનીમાં જન્મ લે છે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. અને આપણે જોયું હતું ને, કાલે જોયું હતું. બરાબર? કે મૃત્યુ સમયે, બરાબર, આપણા મનમાં જે વિચાર હશે, જે સ્મરણ હશે એવું આપણને આગલા જન્મમાં મળશે. અને આપણે કાલે ભરત રાજાની સ્ટોરી જોઈ હતી. બરાબર ને? ભરત રાજાની સ્ટોરીમાં શું હતું કે એ છેલ્લે કોનું સ્મરણ કરતા કરતા મરી ગયા? હરણનું સ્મરણ કરતા કરતા મરી ગયા. એટલે તો એમનો નેક્સ્ટ જે બર્થ થયો એ ક્યાં થયો? હરણની યોનિમાં થયો. અને તો એવી જ રીતે અહીંયા પણ છે કે જે લોકો દેવતાઓને પૂજે છે, બરાબર, દેવી દેવતાઓની જે પૂજા કરે છે તેઓ ક્યાં જન્મ લે છે? દેવની યોનિઓમાં. બરાબર? એ લોકોને શું પ્રાપ્ત થાય? સ્વર્ગ પ્રાપ્ત થાય. બરાબર? જે લોકો પિતૃઓને પૂજે છે તેઓ ક્યાં જશે? પિતૃઓ પાસે જશે, પિતૃઓના લોકમાં, પિતૃલોકમાં. બરાબર? જે ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જશે. પરંતુ જેવો મને એટલે કે કૃષ્ણને ભજે છે તેઓ કોની પાસે નિવાસ કરશે? કૃષ્ણ પાસે. બરાબર ને? તો આપણે પણ શું કરવું જોઈએ? કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ, કૃષ્ણનું હરિનામ જપ કરવું જોઈએ. તો આપણે પણ ક્યાં નિવાસ કરીશું? કૃષ્ણ સાથે, કૃષ્ણના સનાતન ધામમાં. હવે અહીંયા ઘડી કૃષ્ણએ સરસ એવો શ્લોક કીધો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ અહમ ભક્તિ ઉપાદ્યમ અનાશ્રીમ પ્રયાત્મનામ. શું કહે છે કૃષ્ણ?
કે જો કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે પાંદડું, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો એ હું સ્વીકાર કરું છું. હે ને? કોઈ પણ અને પ્રેમ અને ભક્તિ સાથે નાની એવી સેવા પણ કૃષ્ણ આપણી નાની એવી સેવા પણ શું કરે છે? સ્વીકાર કરે છે. કેવી રીતે? કોઈ એવું હોય ને, બરાબર, કોઈ ગરીબ હોય કે જે એવું કે મારા પાસે કાંઈ જ નથી ભગવાનને ભોગ ધરાવવા માટે, તો શું? જળ તો હોય ને, પાણી તો હોય ને પીવા માટે, તો તમે એ અર્પણ કરી શકો છો તુલસી પત્ર મૂકીને. પછી શું કરે? ફૂલ છે, ફૂલ અર્પણ કરી શકો છો કૃષ્ણને પ્રેમ અને ભક્તિ ભાવે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ. ઓકે, તો પ્રેમ અને ભક્તિ ભાવ સાથે તમે ફૂલ પર અર્પણ કરી શકો છો. ઇવન ફળ, બરાબર, બહારથી તમે ફ્રૂટ લાવો, કઈ પણ ફ્રૂટ લાવો, સફરજન છે, બરાબર છે, કેળા છે, ચીકુ, કઈ પણ ફ્રૂટ તમે લાવો તો એ પ્રેમથી, બરાબર, પ્રેમથી અને ભક્તિભાવ સાથે તમે અર્પણ કરો તો કૃષ્ણ તેનો સ્વીકાર કરે. બરાબર ને? તો આપણે પણ શું કરવું જોઈએ કે આપણે ઘરમાં જે કાંઈ પણ અને પ્રસાદ, જે કાંઈ પણ ભોગ બનાવ્યો હોય, જમવાનું બનાવ્યું હોય, તો તેને પ્રેમ અને ભક્તિભાવ સાથે કોને અર્પણ કરવું જોઈએ? કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. બરાબર ને? અને એ ભોગની અંદર શું આપણે અર્પણ કરવાનું? તુલસી પત્ર. બરાબર ને? તુલસી પત્ર સાથે ભગવાનને ભોગ ધરાવવાનો. અને તો તુલસી પત્ર સાથે આપણે ભગવાનને ભોગ ધરાવીશું તો કૃષ્ણ તેનો જરૂરથી સ્વીકાર કરશે. બરાબર? પણ એ ભોગ કેવી રીતે ધરાવવાનો? પ્રેમ અને ભક્તિ સાથે. બરાબર ને? જો અહીંયા આગળ બાજુમાં જે પ્રભુજી છે ને, બરાબર, ઘણી બધી વસ્તુઓ એમને બનાવી છે અને દરેક વસ્તુની અંદર તમે જોશો તો શું છે? તુલસી પત્ર મૂકેલું છે. બરાબર ને? તુલસી પત્ર સાથે પ્રેમ અને ભક્તિભાવ સાથે કૃષ્ણને અર્પણ કરે છે. બરાબર ને? તો આપણે પણ એ વસ્તુ કરવાની. ઓકે, જો અહીંયા આગળ આપ્યું છે પાંદડું મતલબ તુલસી પત્ર, ફૂલ છે, ફ્રૂટ છે અને જળ છે. જળ પણ શેની સાથે અર્પણ કરવું જોઈએ આપણે? તુલસી પત્ર સાથે. કઈ પણ વસ્તુ તમે કૃષ્ણને અર્પણ કરો છો તો એની અંદર તુલસી પત્ર, બરાબર, આપણે જોયું ને કૃષ્ણને કઈ કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ? તો તુલસી પત્ર છે, પુષ્પ છે, ફળ છે, જલ છે, બરાબર, કોઈ પણ વસ્તુ તમે અર્પણ કરી શકો છો, પણ એની સાથે શું હોવું જોઈએ? તુલસી પત્ર જરૂર હોવું જોઈએ. બરાબર? ઓકે, અહીંયા ગાડી જોયું, આપણે ભક્તો જે પ્રેમથી અર્પણ કરે છે. બરાબર? આપણે કાલે જ એક સ્ટોરી જોઈ હતી. શું? કૃષ્ણ અને સુદામાની. અને આપણે જોયું હતું ને કે સુદામા શું કર્યું હતું? સુદામા એક નાનકડી કોઠીમાં એમની જોડે શું લઈને આવ્યા હતા? ચોખા લઈને આવ્યા હતા. બરાબર? પણ એમનો ભાવ કેવો હતો? પ્રેમ અને ભક્તિમય ભાવ હતો. બરાબર? પ્રેમ અને ભક્તિ વાળો ભાવ હતો. તો કૃષ્ણએ શું કર્યું હતું? એમનો સ્વીકાર કર્યો હતો. બરાબર? પછી બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો તો રામ છે. બરાબર? રામ શું કરે છે? સબરીએ જે એઠા કર્યા હતા, બોર ચાખી ચાખીને એઠા કર્યા હતા ને, એ પણ પ્રેમ અને ભક્તિ ભાવથી સબરી એમને અર્પણ કરે છે. બરાબર? તો શું કરે છે? રામ ભગવાન એમનો સ્વીકાર કરે છે. કોનો? સબરીના એઠા બોરનો. બરાબર ને? અને પછી આ જે છે એ શેની વાર્તા છે? ગજેન્દ્ર મોક્ષની વાર્તા છે. કોને ખબર છે ગજેન્દ્ર મોક્ષની વાર્તા? આ જે છે ગજેન્દ્ર, એમની વાર્તા ખબર છે કોઈને? હરે કૃષ્ણ. કોને ખબર છે આ સ્ટોરી કઈ છે? હરે કૃષ્ણ. આ સ્ટોરી, એલિફન્ટ વાળી સ્ટોરી કોને ખબર છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો આપણે ડિસ્કસ કરીએ. અને ગજેન્દ્ર મોક્ષની વાર્તા છે. બરાબર? એક હાથી છે. બરાબર? એમનું નામ ગજેન્દ્ર છે. બરાબર? એ કંઈક ને કંઈક પાછલા જન્મમાં એ રાજા હતા, પણ કંઈક એમના એવા કર્મના કારણે તેમને એલિફન્ટ મતલબ હાથીની યોનિમાં જન્મ લેવો પડ્યો. બરાબર? પછી શું થયું? તો હાથી જે છે એ પાણી પીવા માટે એક તળાવના કિનારે જાય છે. બરાબર? અને એ તળાવની અંદર ઘણા બધા મગર રહેતા હતા. બરાબર? તો હાથીનો જે પગ હોય છે એ મગર એમના પંજામાં લઈ લે, એમના મોઢામાં લઈ લે. બરાબર? અને જે ગજેન્દ્ર છે
ગજેન્દ્ર મોક્ષ છે એમનો જે પગ છે એ મગરના મોઢામાં આવી જાય છે. બરાબર. તો જે ગજેન્દ્ર મોક્ષ છે એ ઘણા વર્ષોના વર્ષ સુધી યુદ્ધ કરતા રહે છે કોની જોડે? મગર જોડે. બરાબર. ઘણા વર્ષો વીતી જાય છે પણ એ યુદ્ધ કરતા રહે છે અને છેલ્લે એ હાર માની લે છે. બરાબર. ગજેન્દ્ર મોક્ષ શું કરે છે? હાર માની લે છે અને તળાવની અંદર એક સુંદર મજાનું કમળ ઉગેલું હોય છે. એ કમળ એમની સૂંઢમાં લઈ અને એમની સૂંઢમાં લઈને સૂંઢ ઉપર કરે છે અને ગોવિંદ ગોવિંદ બરાબર કૃષ્ણ કૃષ્ણ તરીકે શું કરે છે? બૂમ પાડે છે, કૃષ્ણને બોલાવે છે કે કૃષ્ણ હું તમને પ્રેમ અને ભક્તિ ભાવે કમળ અર્પણ કરું છું તો તમે એનો મોક્ષ પાવ. બરાબર. તો તરત જ વિષ્ણુ ભગવાન જે છે એમનું વાહન પણ છે ગરુડ, એની પર બેસી અને આવે છે ગજેન્દ્ર મોક્ષને બચાવવા માટે અને શું કરે છે? મગરના એમના મોઢામાંથી એને છોડાવે છે કોને? ગજેન્દ્ર મોક્ષને. અને ગજેન્દ્ર મોક્ષ જે કમળ અર્પણ કરે છે પ્રેમ અને ભક્તિ ભાવથી તેનો સ્વીકાર કરે છે. બરાબર. તો એ ગજેન્દ્ર મોક્ષ છે. બરાબર. ઇવન ગજેન્દ્ર મોક્ષ એક પ્રાણીની યોનિમાં હતા. હે ને? કોઈ એવું કે માતાજી એવું કેવી રીતે શક્ય છે? બરાબર. તો કોઈ પણ યોનિમાં તમે હો પણ પ્રેમ અને ભક્તિ ભાવે તમે કશું પણ વસ્તુ કૃષ્ણને અર્પણ કરો તો કૃષ્ણ તેનો સ્વીકાર કરે છે. જેવી રીતે ગજેન્દ્ર મોક્ષ પ્રાણી યોનિમાં હતા છતાં પણ તેમના કમળનો સ્વીકાર ભગવાન કૃષ્ણએ કર્યો હતો. એવી રીતે બરાબર. તો શાસ્ત્રોમાં શું માને છે કે રાષ્ટ્રીય ભૌગોલિક ચિહ્ન બરાબર શું કહે છે? હાથી કૌશિક માનવી જેમ બોલે છે, સૂંઢનો ઉપયોગ કરી પ્રાણી સંગ્રહાલયના હાથીને અવાજ કરે, સારું ના હેલો બરાબર આ બધું બોલે છે. બરાબર. પણ વસ્તુ નહીં. તો આપણે જાણ્યું વોટ ઇઝ પ્રસાદમ. તો મને કહેશે પ્રસાદમ એટલે શું? પ્રસાદ એટલે શું? હરે કૃષ્ણ. મિહિકા માતાજી હરે કૃષ્ણ. પ્રભુનો સાક્ષાત આશીર્વાદ. પ્રભુનો સાક્ષાત આશીર્વાદ. હરે બોલ. નમન પ્રભુજી. ભોગ ધરાવીએ એ ભોગ આપણે જ્યારે આપણે જમવા બેસીએ થોડું ભાગ કાઢીને દેવાનું. ઓકે. કેયા માતાજી હરે કૃષ્ણ. કેયા માતાજી હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેસ હતો માતાજી. કઈ કેવું છે તમને? હરે કૃષ્ણ. મ્યુટ છો માતાજી. તમે અનમ્યુટ કરો. પ્રભુના આશીર્વાદ. પ્રભુનો આશીર્વાદ. ઓકે. વેરી ગુડ. ખૂબ સરસ. ભગવાનનો આશીર્વાદ. બરાબર. કૃષ્ણનો આશીર્વાદ શું છે? પ્રસાદ છે. બરાબર. જો અહીંયા આગળ આપણને દેખાય છે કે કૃષ્ણ જે છે બરાબર એમના ગોપ બાળો જોડે બેઠેલા છે અને કૃષ્ણ શું આપી રહ્યા છે? એમનામાંથી થોડું થોડું બધાને આપી રહ્યા છે. બરાબર. તો એ શું છે? પ્રસાદ છે. બરાબર. જો એના નીચે જો તમે આ જોશો તો એ પણ છે હિઝ ડિવાઇન ગ્રેસ શીલ પ્રભુપાદ. બરાબર. પ્રભુપાદ છે અને પ્રભુપાદ શું કરી રહ્યા છે? બનાવી રહ્યા છે. કંઈક રસોઈ બનાવી રહ્યા છે અને પછી એમણે રસોઈ બની ગયા પછી શું કર્યું છે? એક થાળીની અંદર સરસ એવી રીતે બધી અલગ અલગ વાટકીની અંદર એમને એ ભોગ ધરાવ્યો છે. અલગ અલગ ફ્રૂટ બધા ધરાવ્યા છે. બરાબર. જલ સાથે. હે ને? તો એ જલ સાથે ભોગ ધરાવ્યા છે અને શું કર્યું છે? તુલસી દળ મૂક્યું છે અને કોને અર્પણ કર્યું છે? કૃષ્ણને અર્પણ કર્યું છે. બરાબર. કૃષ્ણને અર્પણ કર્યા પછી આપણે જે લઈએ છીએ બરાબર આપણે જે લઈએ છીએ તેને શું કહેવાય? પ્રસાદ કહેવાય. કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. હા માતાજી હું કૃષ્ણનું ડ્રોઈંગ બનાવી છે. બોલ માતાજી આપનો ક્લાસ પતી જાય ને તો પછી તમે મને ડ્રોઈંગ બતાવજો તમારું. ઓકે. હા. વેરી ગુડ. ખૂબ સરસ. ઓકે. તો આપણે ડિસ્કસ કરતા હતા કે પ્રસાદ કોને કહેવાય. બરાબર. તો પ્રસાદ કોને કહેવાય? તો ભગવાનને ભોગ ધરાવ્યા પછી આપણે જે સ્વીકાર કરીએ છીએ આપણે જે લઈએ છીએ જમવા માટે બરાબર તેને શું કહેવાય? પ્રસાદ કહેવાય છે. અહીંયા ઘડી યશોદા મૈયા કૃષ્ણને શું કરે છે? ખવડાવે છે. સરસ એવું પ્રેમથી શું ખવડાવે છે? માખણ ખવડાવે છે. એ શું છે? પ્રસાદ છે.
બરાબર. ऐसी ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ ઇસ્કોનના જે સંસ્થાપક આચાર્ય છે તે શું કહે છે, કૃષ્ણ અભક્તના હાથે કંઈ પણ સ્વીકારતા નથી, તેમ કેમ સ્વીકારવું જોઈએ? બરાબર, અભક્તના હાથે કઈ નથી સ્વીકારતા, બરાબર, એવું કેમ સ્વીકારી લઈએ આપણે? તે ભૂખ્યો નથી, તેને કોઈ ખાવાની જરૂર નથી, તે માત્ર સમર્પણ ભક્તિ સ્વીકારે છે, બરાબર. એટલે આપણે શું કરવું જોઈએ? ભક્ત બનવું જોઈએ, હે ને? આપણે એવું નહીં, તમે એવું કહેતા હોય, બરાબર, આપણે મોસ્ટલી જનરલી શું હોય કે કૃષ્ણ ભગવાનને ભોગ કરાવવું હોય ને તો કેવું હોવું જોઈએ? ડુંગળી લસણ વગરનું સાત્વિક ભોજન હોવું જોઈએ, બરાબર. ડુંગળી લસણ વગરનું સાત્વિક ભોજન. હવે તમે લોકો એવું કહેશો કે માતાજી ઘણી વખત તમારા ઘરની અંદર તમારામાંથી કોઈક એવા પ્રભુજી કે માતાજી હશે કે જેમના ઘરે ડુંગળી લસણ ખાતા હશે, તો અમે કેવી રીતે અર્પણ કરી શકીએ? બરાબર, ભગવાનને ભોગ કેવી રીતે અર્પણ કરી શકીએ? એમના માટે સિમ્પલ વસ્તુ આગળ કીધું ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, બરાબર. તમે કોઈ પણ ફળ અર્પણ કરી શકો છો, ફૂલ અર્પણ કરી શકો છો, ઇવન કાંઈ પણ ના હોય તમારા ઘરે તો પાણી તો હોય ને આપણા ઘરે, બરાબર. તો પાણીની અંદર તુલસી પત્ર મૂકીને પણ તમે કૃષ્ણને અર્પણ કરી શકો છો. એ શું કહેવાય? ભગવાનને આપણે પાણી અર્પણ કરવું, અને પાણી આપણે એઝ અ પ્રસાદમ તરીકે લઈ શકીએ છીએ. તો કૃષ્ણ એવું નથી કે અભક્તના હાથે કાંઈ પણ નથી સ્વીકારતા, બરાબર. આપણે પ્રેમ અને ભક્તિ ભાવે થોડુંક પણ, અને કાંઈ પણ ફળ કે કંઈ જળ અર્પણ કરીએ, તુલસી પત્રની સાથે તો કૃષ્ણ તેનો ભક્તિ ભાવ, બરાબર. તો ખાલી શું હોવું જોઈએ આપણા હૃદયની અંદર? પ્રેમ અને ભક્તિ ભાવ હોવો જોઈએ, જે કૃષ્ણ સ્વીકાર કરે છે, બરાબર. અને પછી આપણે એનો પ્રસાદમ તરીકે લઈ શકીએ. તો પ્રસાદ શેના માટે હોય? બરાબર, આપણે પ્રસાદ કેમ ખાવો જોઈએ? તમે એવું કહેશો ને માતાજી આપણે કેમ પ્રસાદ ખાવો જોઈએ? તો પહેલું તો આપણા મનને શુદ્ધ કરવા માટે, બરાબર. આપણા મનને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? આપણે પ્રસાદ ખાવો જોઈએ. પછી બીજું શું છે? ભક્તિમાં આગળ વધવા માટે, બરાબર. અને મગજમાં ઝીણી પેશીઓનો વિકાસ કરવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રસાદ ખાવો જોઈએ, બરાબર. તો અહીંયા આગળ પણ પ્રભુપાદ એમના હાથથી શું બનાવે છે? રસોઈ બનાવી રહ્યા છે. અને પછી જમણી બાજુ તમે ચિત્ર જોશો તો શું છે? એ પ્રસાદ ઓફર કરી રહ્યા છે, બરાબર. પ્રસાદ ભોગ અર્પણ કરી રહ્યા છે, બરાબર. તો શું કહે છે કે આગળ કૃષ્ણ કહે છે, કુંતી પુત્ર તું જે કાંઈ કરે છે, જે કાંઈ ખાય છે, જે કાંઈ અર્પિત કરે છે અથવા દાન કરે છે, તપસ્યા કરે છે, તે સર્વ કોને સમર્પણ કરવાનું? કૃષ્ણ, મને, મતલબ કૃષ્ણને સમર્પણ કરવાનું. આપણે જે કાંઈ પણ કરીએ, કશું પણ કરીએ, ઘરમાં ઇવન બહારથી કાંઈ પણ વસ્તુ આવે તમારા ઘરમાં, બરાબર, ડુંગળી લસણ વગરની, બરાબર, ડુંગળી લસણ વગરની ઘરમાં કોઈ પણ કાંઈ પણ વસ્તુ આવે તો પહેલા કોને ઓફર કરવાની? આપણે કોને સમર્પણ કરવાનું? કૃષ્ણને સમર્પણ કરવાનું, બરાબર. કોઈ પણ ફ્રૂટ આવે તમારા ઘરમાં, કોઈ પણ ફળ આવે, કશું પણ આવે તમારા ઘરમાં, બરાબર, તો પહેલા તુલસી પત્ર મૂકી અને કૃષ્ણને સમર્પણ કરવાનું, બરાબર. તમે બધા કરશો ને એવું? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમે બધા કરશો કે નહીં કરો? કે કરો છો? હા. કરો છો ને? હા, હરે કૃષ્ણ, બરાબર ને? તો તમે જે કાંઈ પણ ખાવ એ ખાતા પહેલા કોને અર્પણ કરવાનું? કૃષ્ણને, બરાબર. તુલસી પત્ર સાથે અર્પણ કરવાનું, બરાબર. તો આગળ કૃષ્ણ કહે છે, મન મનાભો મદ ભક્તો મધ્યાજીમામ નમસ્તે મામ મે લક્ષ્યસે યુક્તમ પ્રેમાત્મના મદ પરાયણમ. કૃષ્ણ, તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી પૂજા તન્મય નક્કી મને પ્રાપ્ત કરી. આપણે જે મનને ક્યાં પરોવવાનું છે? કૃષ્ણમાં પરોવી દેવાનું છે. અને કોના ભક્ત બનવાનું છે? કૃષ્ણના. પછી કૃષ્ણને નમસ્કાર કરવાનું છે. અને કોની પૂજા કરવાની છે? કૃષ્ણની પૂજા કરવાની છે, બરાબર. આવી રીતે જો આપણે સંપૂર્ણ કૃષ્ણમાં, બરાબર, સંપૂર્ણ કૃષ્ણને સરેન્ડર થઈ દઈશું તો કોને પ્રાપ્ત કરીશું? કૃષ્ણને પ્રાપ્ત કરી શકીશું, બરાબર ને? કૃષ્ણ. તો I can
પૂછતા માતાજી Yes? તમારો અવાજ બહુ ધીરો આવે છે. બહુ ધીરો આવે છે એવું છે? હા હજી? માતાજી. હરે કૃષ્ણ. મારો અવાજ ધીમો આવે છે? હા તમારો અવાજ ધીરો આવે છે. ના માતાજી સરખો જ છે, કઈ વાંધો નથી. ઓકે, ઓકે. બાકી બધા તમે તમારું વોલ્યુમ થોડુંક અપ કરો. માતાજીનો અવાજ બરોબર છે. માતાજી તમારો અવાજ તો આપણે તમારે બધાએ શું કરવાનું છે? કૃષ્ણને કઈ 4 વસ્તુ અર્પણ કરવાની છે? તુલસી પત્ર, ફૂલ, ફળ અને પાણી. બરાબર? આ 4 માંથી તમે કોઈ પણ વસ્તુ કૃષ્ણને અર્પણ કરી શકો છો. બરાબર? તો તમે બધા કરશો ને? હરે કૃષ્ણ. બરાબર? તમે એક નાના એવા ગ્લાસની અંદર જલ ભરી અને તુલસી પત્ર મૂકી અને તમે કૃષ્ણને અર્પણ કરી શકો છો. બરાબર? પછી તમારા ઘરમાં ક્યાંક કંઈક ને કંઈક ફ્રૂટ આવે, ફળ આવે, તો એ પણ પ્લેટમાં લઈ, બરાબર, અને શું કરવાનું? હા, એને તુલસી પત્ર સાથે કૃષ્ણને પહેલા અર્પણ કરવાનું. બરાબર? પહેલા આપણે નહીં ખાવાનું, પહેલા કોને આપવાનું? કૃષ્ણને આપવાનું. બરાબર? તો તમે બધા કરશો ને એવું? હરે કૃષ્ણ. હે ને? કરશો ને? ઓકે. તો આ તમારી એક્ટિવિટી છે. ઓકે. તમારું રોજ આવું કરવાનું. તમે કાંઈ પણ જમો એ પહેલા, બરાબર, તમારા ઘરની અંદર ડુંગળી લસણ વગરનું કાંઈક બને, બરાબર, ડુંગળી લસણ વગરનું કાંઈ પણ બને, તો એ પહેલા કોને અર્પણ કરવાનું? કૃષ્ણને અર્પણ કરવાનું. બરાબર? અને એની અંદર શું મૂકવાનું? તુલસી પત્ર મૂકવાનું. ઓકે. હરે કૃષ્ણ. બરાબર ને? તમે બધા મૂકશો ને એવી રીતે? હરે કૃષ્ણ. અને કૃષ્ણને અર્પણ કરવાનું. બરાબર ને? આપણે તો આ સાથે આપણા ક્લાસનો વિરામ થાય છે. હરે કૃષ્ણ. એ